સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે। સમાચાર આપને જણાવી દઈએ। સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા, જેમાં 12,000 કરોડના બજેટ છતાં વિકાસ નથી જોવા મળ્યો। લાંભા વોર્ડમાં ગટરમાં ઢાંકણા જ નથી। ખુલ્લી ગટરોમાં અકસ્માત થઈ શકે છે। બાળકો અને મહિલાઓના અકસ્માત થવાની શક્યતાઓ વધારે છે। 2017થી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યા નથી। પાણી, ગટર અને રસ્તાઓ જ નથી મળ્યા। અમદાવાદ શહેરને હેરિટેજ શહેર અને સાથે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી કેવું છે તે લાંબા વોર્ડ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। લાંબા વોર્ડ જે છે જેની અંદર અત્યારે જોઈ રહ્યા છો ખુલ્લી ગટરો જે છે જોવા મળી છે, અને ખુલ્લી ગટરો છે જેના પાણી છે તે ગટરથી બહાર રોડ રસ્તા ઉપર જઈ રહ્યા છે, અને સાથે સાથે જ જે બાળકો જે છે, મહિલાઓ છે અને અહીંથી પસાર થતા લોકો છે તેને આ ગંદા પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે, અને સાથે માંદગી પણ એટલી જ વધી છે। બેન, કેટલી સમસ્યા ને ક્યાં ક્યાં સુધી ગટરના પાણી જાય છે? ગટર તો વધારે દરેક જગ્યાએ અમારી તો સર વર્ષ 2017 થી આ ચાલે છે, અમે તો જોઈએ છીએ, પણ કોઈ હિસાબથી અમારો કોઈ ત્યાં કોર્પોરેટ વાળા ખબરતાય નહીં વસ્તી અમારી કે જઈએ ત્યારે ઢાંકણા ખુલ્લા આવે, ત્યારે ઢાંકણા ખુલ્લા મૂકીને એમને એમ જતા બાળકો પડી જાય, છોકરાઓ બધા હેરાન થાય, વસ્તી હેરાન થાય, સાધનો વાળા બી હેરાન થાય છે ત્યાં અમારે ત્યાં। અને ગટરો તો ખુલ્લી જ રહે છે। અત્યારે આજની વાત નથી, દરેક 2017થી આ ઢાંકણા ખુલ્લા છે અમારા, તો કોઈ સમસ્યા થઈ નહીં આની। તો આ બહાર એટલું પાણી ભરેલું છે, તળાવમાં ગટરનું પાણી નાખે છે, કેટલી ગંદકી થાય છે? એ તો ગંદકી એટલી બધી થાય છે કે ના પૂછો વાત। મચ્છર બી એટલા પડે, માછલીઓની ગંધ મારે છે, અને છોકરાઓને આવતા જતા એમ કે પ્રદૂષિત એટલું ખરાબ હોય છે ને કે અહીંયા અડધી વસ્તી તો બીમાર જ હોય છે અમારે અહીંયા। અને આ કાળી કોલસીના લીધે તો લોકો અડધા તો દવાખાનામાં જ પડ્યા છે, ઘરે તો રહેતા જ નહીં બિચારા। એટલી કાળી કોલસી ઉડાય, એના માટે અમે અરજી આપી, બધું જ કર્યું, પણ અહીંયા કોઈ આવતું નથી। જ્યારે વોટ લેવાનો હોય ને ત્યારે જ અહીંયા લોકો 10 વાર આવશે આટા મારવા વોટ માટે, પછી ચૂંટાઈ ના આવે એ પછી તો કોઈએ દેખવાનું જ નહીં, કાવાનું પણ અહીંયા નહીં। હાથ જોડીને મત માંગવા આવતા હતા? હાથ જોડીને મત માંગવા આવે, ગમે તે રીતે અમને મત આપવામાં અમે કોઈ દિવસે દિલગરી નથી કરતા, પણ એ લોકો અમારી સાથે સહેજ બી ધ્યાન નથી આપતા સાહેબ। ગમે તેવું હોય, અત્યારે અમારે 1917 પછી અમે ફાઇલો બી છે અમારી જોડે, અમે ઠેઠ ગાંધીનગર સુધી જઈને આવ્યા છે, બધું કરીએ છીએ અમે, પણ અમને કોઈ સગવડ નથી। મારી પ્રાઇવેટ લાઈન છે ગટરની, મારે પ્રાઇવેટ પાણી લીધેલું છે, હવે અમે કેવી રીતે જીવવાનું? પ્રાઇવેટ પાણી લઈને બી અમને પાણી નથી મળતું। હા, બધું એક મિનિટ, અત્યારે ગામડામાં પણ પીવાનું પાણી મળે છે, પણ અહીંયા સાવાડીમાં અમને પીવાનું પાણી નથી મળતું। સાવાડી ગામમાંથી અમે પીવાનું પાણી લેવા જઈએ છીએ, તો અઠવાડિયા સુધી અમારે એ જ પાણી પીવાનું, એટલે મહેરબાની કરીને અમને પીવાનું પાણી મળે એ જ અમારે। તમે સ્માર્ટ સિટીમાં રહો છો? હા, હું આમ સ્માર્ટ સિટીમાં રહું છું। અરે આ તો કોર્પોરેશનના આવા ધાંધિયા કાયમના રહે છે, વારંવાર રજૂઆત કરે, ડેપ્યુટી કમિશનરથી લગાવી કમિશનર સુધી, સીએમઓ ઓફિસ સુધી બધા મીડિયાના બધું મોકલેલું છે, હજુ સુધી કોઈ ધ્યાન આપતા નથી। વારંવાર રજૂઆત કરવા લોકો આડાખાન કરે છે, કોર્પોરેશન કે એટલા ડગલા ભરે છે, બીજા કોઈના પબ્લિકના કામ કરવા તૈયાર નથી। તો હાથ જોડીને કોર્પોરેટર મત લેવા આવે છે, અત્યારે હાથ જોડાવે છે। કોર્પોરેશનના કોર્પોરેટરની ચૂંટણી આવે ત્યારે 2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 કોર્પોરેટરો આ વિસ્તારમાં હાથ જોડીને લોકોના ઘરે ઘરે જઈને મત માંગતા હતા, પણ અત્યારે પબ્લિકના કોર્પોરેશનની ઓફિસે લાંબા કરીને હાથ પગે પડાવે છે, પણ કોર્પોરેટરો સમસ્યાનું સમાધાન લાવતા નથી। આ ગટરનું ઢાંકણામાં સ્કૂલે જતા બાળકો પડી જાય છે। કોર્પોરેટરોના આ બાબતે રજૂઆત કરેલી છે, અધિકારીઓને રજૂઆત કરેલી છે, ડેપ્યુટી કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, આ તમામને રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી આ ગટરના ઢાંકણાની સમસ્યાનું સમાધાન લાવતા નથી। આ ગટરનું પાણી છે સીધું જે કુદરતી તળાવ હોય તળાવમાં છોડી દેવામાં આવે છે, તો આ ટીપી રસ્તા ઉપર ગટર નાખશે ક્યારે કોર્પોરેશન, એ બહુ મોટો સવાલ છે। આ રસ્તા ઉપર કોર્પોરેશનના જે માલિકીનો રોડ છે એમાં લાઇટના થાંભલા આવવા જોઈએ, લાઇટના થાંભલા નથી, પાણીની લાઈનો નથી, જેથી કરીને પબ્લિકને પાણી મળતું નથી, અને ગટરનો મુખ્ય પ્રશ્ન છે, એ પ્રશ્નનું સમાધાન કોર્પોરેશનના અધિકારીઓએ અને કોર્પોરેટરોએ સાથે મળી લાવવું જોઈએ। સ્માર્ટ સિટી ને હેરિટેજ સિટી એવું બહુ ખૂબ જ મોટું નામ આપવામાં આવ્યું છે, પણ ગામડાથી ને વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે।
અમદાવાદ શહેરના કમિશનર હોય, અમદાવાદ શહેરના મેયર હોય, આ ભારતીય જનતા પાર્ટી શાસક પાર્ટીના કોર્પોરેટરો હોય, આ બધા જ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહે છે, હેરિટેજ સિટી કહે છે. પણ આ હેરિટેજ સિટી અને આ સ્માર્ટ સિટીની નગ્ન હકીકત તમારે જોવી હોય ને તો આ લાભાવડના ગટરના ખુલ્લા ઢાંકણા તમારી સામે છે. આ નાના બાળકોનો શું વાંક છે? સ્કૂલે જતા બિચારા ગટરમાં પડી જાય. આ તો એ કોના વાંકે? અમદાવાદ શહેરમાં આવેલા લાભાવડના કોર્પોરેટરો હોય, એમને માત્ર ને માત્ર કોઈ ફેક્ટરીના રૂપિયા ઉઘરાવવા હોય કે કોઈનો તોડ કરવો હોય તો માત્ર એની માટે જ એ લોકો જોડે સમય છે. આ જનતા જોડે ભીખ માગી છે વોટની. આ જનતા એમને ખોબલે ને ખોબલે મત આપીને જીતાડી અને કોર્પોરેટર બન્યા છે. શાની માટે ભાઈ? આજનો આ દિવસ જોવા માટે, આ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા માટે તમને કોર્પોરેટર બન્યા છે? શાની માટે તમને કોર્પોરેટર બનાવીને અને ત્યાં બેસાડ્યા છે? એ તમારે જાતે સમજવું જોઈએ. નહીતર આ જનતા ઘરે જઈને હોબાળો કરશે તો એની જવાબદારી આ કોર્પોરેટરની રહેશે. આજે આ જનતા કંટાળી ગઈ છે. છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિનું સર્જન અહીંયા થયું છે અને છેલ્લા 6 મહિનાથી આ લોકો રોગચાળાની અંદર જીવી રહ્યા છે. આ તળાવની અંદર માછલા હોય, માછલાની ગંધ આવે તો પણ આ જનતાએ સહન કર્યું છે. પરંતુ હાલ અત્યારે સહન શક્તિની હદ આ લોકોની આવી ગઈ છે અને કંઈ પણ પરિસ્થિતિ પેદા થાય તો એની માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લાભાવડના અને આ લાભાવડના કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર રહેશે. કારણ કે આ જનતા કહીને થાકી, એમના કોર્પોરેશનને ધક્કા કહીને થાકી, કોર્પોરેટરના ઓફિસના ધક્કા ખાઈને બેઠી થાકી છે. અમારા ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને છે ને જ્યાં હોય ત્યાં ફોટા પાડવાનો શોખ છે, પરંતુ આ જનતાની સિચ્યુએશન શું છે એ સાંભળવાનો 1 મિનિટનો ટાઈમ આ લોકો જોડે ના એમના કોર્પોરેટર જોડે છે કે ના એ ધારાસભ્ય જોડે છે. એ ધારાસભ્યને પણ આજે આ જનતાની વચમાં કહું છું મીડિયાના માધ્યમથી કે તમે જ્યાં ફોટા પડાવો છો માત્ર ફોટા ના પડાવશો. આ જે હકીકત છે, પરિસ્થિતિ જે હકીકત છે એની માટે પણ તમે કામગીરી કરવાનો સમય 5 મિનિટનો કાઢો આ જનતા માટે, એવી મારી એમને નમ્ર અપીલ છે. નહીતર આ ધારાસભ્યને પણ આ જનતા અહીંથી ખુલ્લામાં દોડાવશે એવી ચીમકી આજે ધારાસભ્યને અમે જનતા વતી આપી રહ્યા છે. 12,000 કરોડનું જે બજેટ છે તે અને સાથે સાથે સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી 4 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો. હવે 1 જ વર્ષ જેટલું બાકી છે. 4 વર્ષ સુધી કોર્પોરેટર દેખાય નથી તો હવે ક્યારે દેખાશે તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.